અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી. તો સૌથી પહેલા વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં આજથી નવરાત્રીનો આખા દેશની અંદર પ્રારંભ થયો છે. એમાં અમદાવાદમાં મોટા પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજન તો કરાયા છે, પણ આયોજકો અસમંજસમાં છે. પોલીસે એક પણ મોટા આયોજનને હજી સુધી મંજૂરી નથી આપી. પોલીસ પાસે અરજી પહોંચી ગઈ છે. 82 અરજીઓ પોલીસ પાસે છે, પણ એ બધી જ પેન્ડિંગ છે. નવરાત્રી આવી ગઈ છે, આજથી નવલા નોરતાની શરૂઆત થઈ છે, પણ પોલીસ દ્વારા એક પણ મંજૂરી આપવામાં આવી નથી. ફાયર એનઓસી ન હોવાથી પોલીસે આ મંજૂરી અટકાવી છે. ફાયર વિભાગમાં 70 અરજી આવી, તેમાંથી માત્ર 8ને મંજૂરી આપવામાં આવી છે. ફાયરે 45 સ્થળોની ચકાસણી કરી, 21ને મંજૂરી આપી છે. પોલીસ મંજૂરી વગર ગરબાનું આયોજન થવું શક્ય નથી. મંજૂરી જ નથી મળી તો પછી ગરબા કેવી રીતે થશે? સવાલ સૌથી મોટો છે. ખેલૈયાઓ મોટા મોટા પાર્ટી પ્લોટમાં ગરબા નહીં રમી શકે કે શું? પહેલા નોરતે જ આ સવાલ ઊભો થયો છે. ફાયર વિભાગ કહે છે કે સ્થળો પર પ્રાથમિક સુવિધા નથી, તો સવાલ થવો સ્વાભાવિક છે કે આયોજકોને પહેલેથી જ કહેવામાં આવ્યું હતું, નિયમાવલી પણ જાહેર કરવામાં આવી હતી. તો શું આયોજકો વ્યવસ્થા કરવામાં ઊણા ઉતર્યા છે અને પછી ફરિયાદો કરે છે? સવાલ થવો સ્વાભાવિક છે. હવે આ બધામાં ગરબે રમવા જવું તો જવું કેવી રીતે, એ પણ સવાલ છે. કારણ કે જો હોનારત થાય અથવા તો ન કરે નારાયણ, કંઈક અનિચ્છનીય બને તો ખેલૈયાઓના માથે જોખમ તોડાતું દેખાઈ રહ્યું છે. પહેલેથી જ નવરાત્રી માટે આ વખતે નિયમો જાહેર કરી દેવામાં આવ્યા હતા, કારણ કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અને એમાં જે આગ લાગી હતી એ પછી તંત્ર આ વખતે સક્રિય હતું, તંત્ર આ વખતે સજ્જ હતું અને એના માટે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને એના માટે પહેલેથી જ નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. એ ફાયર સેફટી નોર્મ્સ હોય કે પછી બીજા નિયમો, એ પ્રમાણે જ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ને એના માટે 84 અરજીઓ કરવામાં આવી હતી અત્યાર સુધીમાં, પણ એ અરજીઓ પોલીસમાં પેન્ડિંગ પડી છે ને એનું કારણ એ છે કે જે નિયમોનું પાલન હોય એ નિયમોનું પાલન આયોજકો દ્વારા નથી કરવામાં આવ્યું. 82 અરજી કરવામાં આવી હતી, જેમાંથી માત્ર 8ને મંજૂરી આપવામાં આવી છે. ફાયર વિભાગમાં પણ 70 અરજીઓ કરવામાં આવી હતી. 45 સ્થળોની ફાયર વિભાગે ચકાસણી કરી છે અને 21ને મંજૂરી આપી છે. જોકે પોલીસ વિભાગમાં 82 અરજીઓ હજી પણ પેન્ડિંગ પડી છે અને પોલીસ દ્વારા મંજૂરી નથી આપવામાં આવી, કારણ કે નિયમોનું પાલન નથી થયું. ચીફ ફાયર ઓફિસર જયેશભાઈ ખડિયા અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. જયેશભાઈ, આપનું સ્વાગત છે. નિયમો પહેલેથી જ જાહેર કરી દેવામાં આવ્યા હતા, નિયમોનું પાલન નથી થયું, જે પ્રમાણે ફાયર વિભાગની ટીમે અલગ અલગ જગ્યાએ જઈને સર્વે કર્યો છે અને માત્ર 21 મંજૂરી આપી છે. તો શું અહીંયા આયોજન થઈ શકશે? નિયમો નેવે મૂકીને જો આયોજન થશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? અમારી પાસે જે 70 અરજીઓ આવેલી છે એમાંથી અત્યારે જે 21 રહ્યા એમને જે બધી પૂર્તતા કરેલી છે એમને 21ને આપણે મંજૂરી આપેલી છે. બીજાની હજી કાર્યવાહી ચાલુ છે. આજે જે લોકો અમારી સંપૂર્ણપણેની જે રિક્વાયરમેન્ટ છે એ પૂરી કરશે એમને એનઓસી આપવામાં આવશે. જયેશભાઈ, એ કોન્ફિડન્સથી આપ કહી શકો છો કે આટલા ઓછા ટાઈમની અંદર અત્યાર સુધીમાં જે પૂરું નથી કર્યું એ હવે 49 જે અરજીઓ છે એ લોકો 49 પાર્ટી પ્લોટના સંચાલકો આજે સાંજ સુધીમાં પૂરું કરી દેશે? જેટલાની પૂરું થશે એટલાને આપણે આપશું. જેટલાને પૂરું થશે એટલાને આપવામાં આવશે. અને જો એ નથી, કારણ કે અત્યારે 49 અરજીઓ હજી આપની પાસે પેન્ડિંગ પડી છે, જે આપે કહ્યું કે 70 આવી હતી, 21ને આપણે અરજી આપી છે. 49માંથી જો નથી થતું અને ગરબાનું આયોજન થાય છે તો શું? એના માટે તો છે ને પોલીસ ખાતાને બધાને જે કરવાનું હશે એ કાર્યવાહી. ફાયર વિભાગે પણ કોઈ ઇનિશિયેટિવ લેવાનું હોય છે? ફાયર બ્રિગેડે જે અમારા નિયમ પ્રમાણેનું છે એ બધું ત્યાં હોવું જોઈએ. આપણે પેપરમાં જે પ્રેસ નોટ આપેલી હતી એ પ્રમાણેનું એમને પાલન કરવાનું છે. અચ્છા, આજે 49 પાર્ટી પ્લોટ છે મોટા મોટા. અમદાવાદ શહેરની અંદર મહાનગરપાલિકાની હદમાં આવે છે, ઔડાની અંદર આવે છે કે પછી અમદાવાદની બહાર? એ અમદાવાદ અને ઔડા વિસ્તાર બંનેને આપણે આપતા હોઈએ. બરાબર છે. તો એ મોટા મોટા પાર્ટી પ્લોટ્સ હશે કે જ્યાં આગળ હજારોની સંખ્યામાં ખેલૈયાઓ જતા હશે. જી. અચ્છા જયેશભાઈ, કયા કયા નોર્મ્સ હોય છે જે પૂરા કરવાના હોય છે? એ નોર્મ્સ આપણે 30 મુદ્દાનો જે આપણે પ્રેસ નોટ આપેલી છે 30 મુદ્દાઓનો. જયેશભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો 49 અરજીઓ પેન્ડિંગ છે, એનો મતલબ કે 49 એવા પાર્ટી પ્લોટ છે કે જેમને ફાયર વિભાગ દ્વારા મંજૂરી નથી આપવામાં આવી. પોલીસ વિભાગમાં 82 અરજીઓ પેન્ડિંગ પડી છે. હવે જોઈએ છીએ આજ સાંજ સુધીનો સમય છે, કેટલી અરજીઓ થાય છે પરિપૂર્ણ, જે નોર્મ્સ પરિપૂર્ણ થાય છે ને કેટલી અરજીઓ મંજૂરી મેળવવામાં સફળ થાય છે. જિગ્નેશ, મારા સહયોગી સંવાદદાતા મારી સાથે લાઈવ જોડાયા છે. જિગ્નેશ, 49 અરજીઓ ફાયર વિભાગમાં પેન્ડિંગ પડી છે. ખેલૈયાઓ થનગની રહ્યા છે કે ભાઈ નવલી નવરાત આવી ગઈ છે અને હવે ગરબે રમવા માટે જઈશું, પણ 49 અરજીઓ ફાયરમાં, 82 અરજીઓ પોલીસમાં. નોર્મ્સ જો પૂરા નથી થતા તો શું થશે?
અનુપુર સ્વાભાવિક છે કે જો મંજૂરી નથી મળતી તો ગરબા કોણ રમશે, ક્યાં રમશે તે સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે હજી સુધી પોલીસ વિભાગે એક પણ મોટા ગરબા આયોજકોને સત્તાવાર મંજૂરી નથી આપી. ફાયર વિભાગ પાસેથી ભલે 21 જેટલા આયોજકોએ એનઓસી મેળવી લીધી હોય, પરંતુ ફાયર એનઓસી બાદ પણ પોલીસનું ક્લિયરન્સ અને પોલીસની મંજૂરી જરૂરી છે. પોલીસના જે નિયમો છે તેમાં જો નજર નાખવા જઈએ તો મહત્વના કેટલાક મુદ્દાઓ જે પોલીસે આ વખતે એડ કર્યા છે તે સૌથી મહત્વના છે કે જે પણ પાર્ટી પ્લોટ કે જે પણ સ્થળે આયોજન થનાર છે ત્યાં એટલે કે જે ગરબાનું સ્થળ છે તેના 200 મીટર સુધી કોઈ પણ પ્રકારનું ટ્રાફિક જામ ન થવું જોઈએ અને ત્યાંથી લઈ અને ગરબા સુધીની તમામ વ્યવસ્થા આયોજકોએ કરવી રહેશે. એન્ટ્રી એક્ઝિટની સાથે ઇમરજન્સી એક્ઝિટ માટેના પણ દરવાજા પાર્ટી પ્લોટોએ અલગથી રાખવા પડશે. જેટલો પાર્ટી પ્લોટ રાખશે તેની સાથે જે ગરબા રમવા આવનાર લોકો છે તેના માટે પાર્કિંગની સુવિધા પણ તેઓએ પોતાને જ કરવાની રહેશે. રસ્તા ઉપર કોઈ પણ પ્રકારના વાહનોનું પાર્કિંગ નહીં થાય. સાથે જ આખા ગરબાના પ્લોટના અંદર એટલે કે પ્રવેશથી માંડી અને જે તમામ વિસ્તાર છે ત્યાંની આખી વિડીયોગ્રાફી પોલીસને જમા કરાવવાની રહેશે. 4 વોચ ટાવર બનાવી અને 4 વોચ ટાવર પરથી સતત તેનું વિડીયો રેકોર્ડિંગ અથવા તો સીસીટીવી કેમેરાથી તેનું રેકોર્ડિંગ કરી અને તે સબમિટ કરવાનું રહેશે. સાથે જ સૌપ્રથમ જ્યારે સ્થાનિક પોલીસને અરજી કરવામાં આવશે ત્યારબાદ સ્થાનિક પોલીસ તેની જિયોગ્રાફિકલી એટલે કે જે સ્થળ છે તેની વિઝિટ કર્યા બાદ એક અભિપ્રાય આપશે અને તે અભિપ્રાય ફાયરની એનઓસી સાથે કમિશનર કચેરીએ જવાનું રહેશે અને ત્યારબાદ કમિશનર કચેરીથી તેમને મંજૂરી મળશે. લિસ્ટ બહુ લાંબુ છે, નિયમો બહુ લાંબા અને કડક છે, માટે જ આયોજકોને હજી સુધી મંજૂરી નથી મળી શકી. સાથે જ એક વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી હતી કે જે તરણેતરના મેળામાં જે અશ્લીલતાનું જે નૃત્ય થયું હતું તેવું કોઈ પણ પ્રકારનું નૃત્ય અહીંયા ન થવું જોઈએ. એટલે કે જે પણ લોકો ગરબા રમવા આવી રહ્યા છે અથવા તો ગરબા જોવા આવી રહ્યા છે તેમને સંસ્કૃતિ ક્યાંય પણ ઝાંખી ન પડે તે માટેનું એક સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે અને તેને લઈને જો કોઈ વિરોધ થશે અથવા તો તેને લઈને કોઈ હકીકત સામે આવશે તો તાત્કાલિક ગરબા આયોજકોની મંજૂરી પણ રદ કરવામાં આવશે. પોલીસ કમિશનરે જે જાહેરનામું આપ્યું છે તેના અંદર સ્પષ્ટ એક વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો કોઈ પણ રીતે એક પણ શરતનું ભંગ થશે તો ચાલુ નવરાત્રિએ કે ચાલુ ગરબાએ પણ તેની મંજૂરી રદ થઈ શકે છે અને તમામ આયોજકો વિરુદ્ધ કાર્યવાહી થશે. બીજી તરફ તમામ આયોજકોએ પોતાના એક હોદ્દેદાર અથવા તો એક આગેવાન કે જે સ્થાનિક લેવલે પોતાનું વર્ચસ્વ ધરાવતા હોય તેવાનું નામ, સરનામા, વિગત તમામ સ્થાનિક પોલીસને આપવાની રહેશે, જેથી કરીને કોઈ પણ સમસ્યા સર્જાય તો પોલીસ તાત્કાલિક તેમનો સંપર્ક સાધી અને તે સમસ્યાનું નિવારણ લાવી શકે. માટે કેટલાક નવા નિયમો એડ કરવામાં આવ્યા છે અને આ નિયમોની પૂર્તિ તાત્કાલિક થવી શક્ય નથી લાગી રહી. માટે જ આ તમામ જે અરજીઓ છે તે હજી સુધી પેન્ડિંગ છે. પરંતુ આજનો એક દિવસ હજી ગરબા આયોજકો માટે છે. જે 21 લોકોને ફાયરની એનઓસી મળી છે તે પોલીસ પાસેથી પોતાની મંજૂરી મેળવશે તો તેવા પાર્ટી પ્લોટોમાં અથવા તો આયોજકો ગરબા રમાડી શકશે. બાકી કોઈ પણ આયોજકો ગરબા નહીં રમાડી શકે તે વાત સ્પષ્ટ છે. પણ જિગ્નેશ, અહીં સવાલ થવો સ્વાભાવિક છે. જે શરૂઆતના 2-3 નોર્મ્સ તમે કહ્યા કે ક્યાંય ટ્રાફિક ના થવો જોઈએ કે પછી જે પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ, એન્ટ્રી એક્ઝિટ અલગ અલગ હોવા જોઈએ, 200 મીટર સુધી ક્યાંય પણ ટ્રાફિક જામ ના થાય વગેરે વગેરે, આ જે નિયમો છે ન ફક્ત અમદાવાદ પણ કદાચ ગુજરાતના કોઈ શહેરમાં પરિપૂર્ણ કરવા શક્ય દેખાતા નથી અને ટાઈમ બહુ ઓછો છે. આયોજકોએ તૈયારીઓ કરી લીધી છે, 82 અરજીઓ પેન્ડિંગ છે. શું લાગે છે પોલીસ બળ આપણી પાસે જે છે એ આ અરજીઓ છે એ બધાને પહોંચી વળશે? કારણ કે સ્થળ તપાસ કરવા માટે પણ 82 જગ્યાએ જવાનું, પછી મંજૂરી આપવાની બરાબર છે કે કેમ એ પૂરા કર્યા છે કે નહીં, શક્ય લાગે છે આજ સાંજ સુધીમાં આ શક્ય બને કે આ 82 અરજીઓ પારિત થઈ જાય, પાસ થઈ જાય? અનુપુર છેલ્લા 4 દિવસથી આ પ્રક્રિયા ચાલુ છે. પોલીસ કમિશનરે અંદાજિત 27 તારીખે એક જાહેરનામું એટલે કે જે આયોજકો છે તેમના માટેની ગાઈડલાઈન બહાર પાડી હતી અને 27 તારીખથી આજે 3જી તારીખ સુધી એટલે કે એક અઠવાડિયાનો સમય સ્થાનિક પોલીસ અને આયોજકોને મળ્યો હતો. પરંતુ સ્થળ વિઝિટ, ફાયરની એનઓસી અને જે પોલીસ કમિશનરની મંજૂરી પહેલાંના જેટલા જે નોર્મ્સ હતા તે હજી સુધી પૂરા નથી થયા. માટે આ અરજીઓ પેન્ડિંગ છે. ભલે ફાયર વિભાગની એનઓસી માત્ર 21 જણને મળી, પરંતુ જે આયોજકોએ સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલે અથવા તો કમિશનર ઓફિસે પોતાની મંજૂરી માંગતા અરજી કરી હતી તેને પોલીસની વિઝિટ પૂર્ણ થઈ ગઈ છે. ટ્રાફિક પોલીસના પોતાના અભિપ્રાયો રેડી છે. પરંતુ જે ફાયર વિભાગની એનઓસી, કારણ કે આ વખતે પોલીસ કમિશનરના જાહેરનામામાં એક અન્ય વસ્તુ પણ લખવામાં આવી હતી કે જે પણ ઇલેક્ટ્રિકલ કામકાજ થાય છે એટલે કે તમે ટ્રાન્સપોર્ટર મૂકો છો કે પછી ડીપી ઊભી કરો છો કે પાવર સપ્લાય લો છો, તે તમામ પાવર સપ્લાયને લગતું જે કામકાજ થાય છે તેમાં માટે ફાયરની એનઓસી જરૂરી છે. કોઈપણ પ્રકારે કાચું અથવા તો સાંધાવાળા જે વાયરોનો ઉપયોગ થતો હોય છે તે ન થવા જોઈએ અને તેને જ
લઈને તે એક નિયમોની અંદર તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ફાયર એનઓસી સાથે જે ઇલેક્ટ્રિક કામકાજ થાય છે તે કેટલું યોગ્ય છે તેને લઈ અને એક નિયમ ઉમેરો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મંજૂરી મળશે તેને લઈને હવે આજે તમામ જે સિસ્ટમ જે પ્રક્રિયા છે તે લેન્થી થઈ ગઈ છે, પરંતુ જે 21 લોકો છે તેમને આજ સાંજ સુધીમાં મંજૂરી મળી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તો બીજી તરફ અન્ય લોકો કે જેમની હાજે ફાયર વિઝિટ કરશે, એનઓસી આપશે, ત્યારબાદ સ્થાનિક પોલીસ અને પોલીસ અધિકારી પોલીસ કમિશનર કચેરી ખાતેથી તેમને પણ મંજૂરી મળી શકે છે. જિગ્નેશ, માહિતી બદલ આભાર. એટલે ગરબા માટે રસિકો જે ખેલૈયાઓ છે એમને ખાસ એક વિનંતી છે કે જાઓ તો પહેલાં જોઈ લેજો, તપાસ કરી લેજો કે ફાયર એનઓસી ને વગેરે વગેરે છે કે કેમ. કદાચ બની શકે કે જો ઈમાનદારીથી કામ થાય તો પછી અડધેથી ગરબા બંધ પણ થઈ શકે અને તમારા નવરાત્રિમાં ભંગ પણ પડી શકે છે. રંગમાં ભંગ ન પડે એના માટે તપાસી જોઈ વિચારી અને ગરબા રમવા માટે જજો.